નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો આજે ટેટ 1 ઉમેદવારો એટલે કે ઓલરેડી જે લોકો કાર્યરત છે, જેમને ટેટ 1 પાસ કરેલી છે, એવા ઉમેદવારો માટે એક ખાસ સમાચાર આવ્યા છે। તો આજનું આ સેશન છે એ મહત્વપૂર્ણ રહેવાનું છે। હાઈકોર્ટના નિર્ણય મિત્રો આપણને વારંવાર જોવા મળતો હોય છે, પરંતુ એક આ મહત્વપૂર્ણ એક નિર્ણય છે એ આવ્યો છે। તો આજના વિડીયો છે એ મિત્રો ખાસ અંત સુધી નિહાળશો। શું આવ્યા છે ફરી સમાચાર, એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો આજે થોડો આપણે લાંબો નથી કરવાના, પરંતુ તમને સચોટ રીતે માહિતી આપી દઈએ। અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે શિક્ષકો માટે એક મોટો નિર્ણય લેવાયો છે। સુપ્રીમ કોર્ટ દેશભરમાં શિક્ષકોને નોંધપાત્ર રાહત આપી છે। કોર્ટ કાર્યરત શિક્ષકો માટે ટેટ માટે લાયક બનવાની અંતિમ તારીખ 1 વર્ષ લંબાવી છે। અહીંયા તમને જોવા મળ્યું છે જે ખરાબ સમાચાર આવ્યા હતા એમાં જે ટેટ ફરજિયાત કરી હતી, જેમાં શિક્ષકો હવે 31 ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પાસ કરી શકશે। એટલે કે તમારે જે ટેટ પાસ કરવાની હતી, જે ઓલરેડી કાર્યરત છે શિક્ષક તરીકે, એમને ટેટ પાસ કરવાની હતી, તેને થોડો સમય લંબાવવામાં આવ્યો છે। અગાઉ અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2027 હતી। સુપ્રીમ કોર્ટે 2009 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકો ફરજિયાત ટેટમાંથી બાકાત રાખવાની માંગ કરતી અરજીઓ પણ ફગાવી દીધી હતી। તો મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે ઓલરેડી જે કાર્યરત શિક્ષકમાં છો અને તમે પણ છો, તમારે પણ અગાઉ કરવું પડશે, કેમ કે તમે પણ એક ભાવિ શિક્ષક છો। તો હવે આ જે તારીખ લંબાવવામાં આવી છે એના અપડેટ આવ્યા છે, તો મોકલી દો આવા જે શિક્ષકો તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ છે તેમને સુધી વિડીયો શેર કરશો અને આજુબાજુના ઉમેદવારો સુધી પણ પહોંચાડો, જેથી એ લોકો પણ ઓલરેડી શિક્ષક બનવા જઈ રહ્યા છે એમને પણ માહિતી ખબર હોવી જોઈએ। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરીવાર નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।